તો આજે આપણે જોઈશું કે એલસીફ લેડર કઈ રીતે કામ કરે છે. તો જ્યારે આપણે આવી રીતે મલ્ટિપલ કન્ડિશન્સ ચેક કરવાની હોય, એટલે કે એક કરતા જાજી શરતો ચેક કરી અને એ પ્રમાણે આઉટપુટ આપવાનું હોય, તો એ સંજોગમાં આપણે એલસીફ લેડર વાપરી શકીએ. લેડર એટલે પગથિયા. કે આપણે ચલો સિમ્પલ પ્રોગ્રામ બનાવવો છે કે વિદ્યાર્થી માર્ક્સ એન્ટર કરે, એ માર્ક્સ જો 35 થી વધારે હોય તો એ પાસ અથવા ફેલ. તો આપણે સિમ્પલ ઇફ એલ્સ વાપરી શકીએ. પણ જ્યારે આપણે આવી જાજી કન્ડિશન ચેક કરવાની હોય કે જો 70 થી વધારે હોય, આ તમારી ટેક્સ્ટ બુક વાળા થોડુંક વધારે કન્ફ્યુઝ કર્યું છે. 70 થી 100 અને 60 to 69 આવું કરવાની જરૂર જ નથી. ઓકે, ખાલી તમે એક જ વસ્તુ વિચારો, એક જ કન્ડિશન. જો 70 થી ઉપર હોય તો તમારે પ્રિન્ટએફ આપવાનું છે ફર્સ્ટ ક્લાસ વિથ ડિસ્ટિંક્શન. જો 60 થી ઉપર હોય તો એ તો સીધી વાત છે કે 60 થી ઉપર હોય એનો અર્થ એમ કે 70 થી નીચે છે તો ફર્સ્ટ ક્લાસ. હવે એટલું તે બાળક મારી જેમ નબળું છે, નથી મેળવી શકતું 60 માર્ક, તો ત્રીજી કન્ડિશન ચેક કરવાની. 50 થી વધારે છે તો સેકન્ડ ક્લાસ. હવે બાળક હજી એની કરતા પણ મારી જેવું નબળું છે તો ત્રીજી કન્ડિશનની પછી ચોથી કન્ડિશન ચેક કરવાની આવે કે શું 40 થી વધારે છે તો પાસ ક્લાસ, અને ઈથી પણ જો ઓછા હોય તો ફેલ. તો આવી જાજી કન્ડિશન ચેક કરવાની આવે ત્યારે આપણે જેનો યુઝ કરીએ એને કહેવામાં આવે છે ધ એલસીફ લેડર. લેડર શું કામ કહેવાય? આ પગથિયા જેવું છે, એક પછી એક કન્ડિશન ચેક કરતા જઈએ છીએ. બરોબર? તો અહીંયા તમે જોઈ શકો છો કે એલસીફ લેડરની રચના આવી બને છે, પગથિયા જેવી. ખરું ને? જેમાં એક પછી એક કન્ડિશન ચેક કરતા જઈએ છીએ. હવે અહીંયાનું સિન્ટેક્સ આપી છે. સિન્ટેક્સ એટલે વાક્ય રચના, કે પહેલા પહેલી કન્ડિશન ચેક કરો. જો એ સાચી પડે તો લખી નાખો જે તમારે લખવું હોય, જે સ્ટેટમેન્ટ બ્લોક એક્ઝિક્યુટ કરવા હોય. આપણા ઉદાહરણ પ્રમાણે જોઈએ તો અહીંયા પહેલી કન્ડિશન છે કે શું માર્ક્સ 70 થી વધારે છે તો પછી અહીંયા લખી નાખો કે ફર્સ્ટ ક્લાસ વિથ ડિસ્ટિંક્શન. નથી? ખૂબ સરસ. તો એલ્સ જગ્યા છોડીને ઇફ, એલ્સ ઇફ, અને બીજી કન્ડિશન મૂકો કે શું 60 થી વધારે છે. એવી રીતે ચેક કરતા જાઓ અને છેલ્લે પછી પૂરું થશે. હું પ્રેક્ટિકલી આ વસ્તુ તમને કરીને બતાવું એ પહેલા એક વખત આપણે એનું ફ્લો ચાર્ટ જોઈ લઈએ. તો ફ્લો ચાર્ટ કંઈક આવું છે કે પહેલા એન્ટ્રી થાય. આ ઉદાહરણમાં જોઈએ તો એન્ટ્રી કેની થાય તો કે વિદ્યાર્થીના માર્ક્સની. પહેલી કન્ડિશન ચેક થાય, 70 થી વધારે છે, હા છે તો અહીંયા લખી નાખ્યું હોય, ડિસ્ટિંક્શન અહીં આવી જાય. ન હોય તો બીજી કન્ડિશન ચેક કરવા જાય, 60 થી વધારે. એ જો સાચી પડે તો અહીંયા લખ્યું હોય ફર્સ્ટ ક્લાસ કે ફર્સ્ટ ક્લાસ, ઈ પ્રિન્ટ થઈ જાય. ઈ પણ સાચી ન પડે તો ત્રીજી. આમ કન્ડિશન છેલ્લે સુધી ચેક થતી જાય પછી પ્રોગ્રામ પૂરો થઈ જાય. ચાલો હવે આપણે આ વસ્તુ પ્રેક્ટિકલી કરીને જોઈ લઈએ. તો સૌથી પહેલા ફાઇલમાં જઈને ન્યૂ ઓપ્શન, આ પડદો બંધ કરી દે એટલે આમાં થોડુંક ચોખ્ખું દેખાય. તો સૌથી પહેલા હું અહીંયા એનું ડોક્યુમેન્ટેશન કરી નાખું પ્રોગ્રામનું. આ જે જૂનો પ્રોગ્રામ પડ્યો છે આમાં આમાં તે નવો લખી નાખીશ. Program to see the use of nested ELSEIF ladder. બરોબર? આપણે પહેલા અહીંયા એ કરી નાખ્યું. પછી include studio.h, include conio.h, આ બંને ફાઇલ તો ઇન્ક્લુડ કરવાની જ હોય. હેડર ફાઇલ છે એટલે બંને ફાઇલ ઇન્ક્લુડ કરવી જરૂરી છે, એટલે બંને આપણે ઇન્ક્લુડ કરી. થોડું ઝૂમ કરું છું. ઓકે, તો બંને ફાઇલ મેં ઇન્ક્લુડ કરી દીધી છે. હવે પછીની વાત છે કે અહીંથી ફંક્શન ચાલુ થાય છે void main, બ્રેકેટ ઓપન બ્રેકેટ ક્લોઝ, પછી કર્લી બ્રેકેટ અહીં આગળ, પછી આવશે ક્લિયર સ્ક્રીન, એટલે કે સ્ક્રીનને ક્લિયર કરી નાખનારું ફંક્શન છે એ ક્લિયર સ્ક્રીન. જૂના પ્રોગ્રામનું બધું ભૂસી નાખું છું. ઓકે, હવે આપણે વિદ્યાર્થીને કેવું છે કે તું તારા માર્ક્સ એન્ટર કર. તો એ માર્ક્સને આપણે સ્ટોર કરવા માટે એક વેરિયેબલ ડિક્લેર કરવો પડે. શું કહો તમે ગુજરાતીમાં વેરિયેબલને? ચલ. તો એક ચલ આપણે ડિક્લેર કરવો પડે, ખરું ને? હવે એ ચલ જે છે એ આપણે ઇન્ટીજર રાખવો છે. બરોબર છે? એક વિષયના માર્ક છે તો એને આપણે ઇન્ટીજર રાખીએ. પોઈન્ટમાં રાખવું હોય તો ફ્લોટ રખાય. તો ઇન્ટીજર
અહીંયા તમે નામ જે છે વેરિયેબલનું એ માર્ક્સ પણ રાખી શકો અને ખાલી એમ પણ રાખી શકો. ઓકે, હવે અત્યારે હું ખાલી એમ શું કામ રાખું છું? તો એનું કારણ એ છે કે વારંવાર હું એના એ વેરિયેબલના નામનો ઉપયોગ કરું તો જો મારીથી એક પણ વાર સ્પેલિંગ મિસ્ટેક થાય તો એ એરર આવે. તો મેં નામ આવું ટૂંકું રાખ્યું એમ. હવે આમાં તો કઈ સ્પેલિંગ મિસ્ટેક થવાની નથી, બરોબર ને? તો આપણે નામ રાખ્યું નાનકડું એમ. સારું, તો ઇન્ટીજર એમ. હવે આપણે યુઝરને કેવું છે કે બકા તું માર્ક્સ એન્ટર કર તારા. તો એનો અર્થ શું કે આપણે એન્ટર યોર માર્ક નામનું સ્ટેટમેન્ટ સ્ક્રીન ઉપર ડિસ્પ્લે કરાવવું છે. તો એની માટે કયું ફંક્શનનો ઉપયોગ થાય? પ્રિન્ટએફ કે સ્કેનએફ? ખોટું, પ્રિન્ટએફ. કઈ પણ વસ્તુ ડિસ્પ્લે કરાવું તો પ્રિન્ટએફ. પ્રિન્ટએફ એન્ટર યોર માર્ક્સ. બરોબર? તો આવું એક મેં વિધાન આપ્યું. યુઝર એ વાંચશે કે ભાઈ મારે મારા માર્ક એન્ટર કરવાના છે, પાડોશીના નહીં. બરોબર? તો એ માર્ક એન્ટર કરશે એ આપણે સ્કેન કરીને સ્ટોર કરવા પડશે વેરિયેબલ એમ માં. એની માટે કયું ફંક્શન આવશે? સ્કેનએફ. માર્ક સ્કેન કરવા માટે આપણે કરશું %d. વેરી ગુડ. કોમા, વેરિયેબલનું નામ લખતા પહેલા એન્ડ મૂકવાનો. એન્ડ એટલે M%. વેરિયેબલનું નામ શું છે? એમ. પછી સેમિકોલન. બરોબર? ચલો બે સ્ટેટમેન્ટ થી શું થશે? પહેલા સ્ટેટમેન્ટ થી એમ થશે કે એક સ્ક્રીન ઉપર ડિસ્પ્લે થશે કે એન્ટર યોર માર્ક્સ. બીજા ફંક્શન થી શું થશે? માર્ક્સ જે એન્ટર કરશે એ એમ નામના વેરિયેબલમાં સ્ટોર થઈ જશે. બરોબર? હવે આપણે આગળ કાર્ય કરીએ. તો કે કેનો ઉપયોગ કરવાનો છે હવે આપણે? ઇફ એલ્સ ઇફ લેડરનો. બરોબર? તો એમાં પહેલી કન્ડિશન ચેક કરીએ. એક જગ્યા મસ્તી છોડું છું, વંચાય હરખું. એટલે ઇફ પહેલી કન્ડિશન છે કે ઇફ એમ ઇઝ ગ્રેટર ધેન 70, તમારી ટેક્સ્ટ બુક પ્રમાણે. બરોબર? ઇફ એમ ઇઝ ગ્રેટર ધેન 70. જો માર્ક 70 થી વધારે છે તો શું કરવાનું? તો કે એમ કરો કે પ્રિન્ટએફ એક આપી દો ફર્સ્ટ ક્લાસ. પ્રિન્ટએફ ક્લાસ વિથ ફર્સ્ટ ક્લાસ વિથ ડિસ્ટિંક્શન. બરોબર? ચાલો એ પૂરું. હવે બીજી વસ્તુ કે આમ નથી. હવે અહીંયા કર્લી બ્રેકેટ પૂરો થઈ જાય ઇફ નો. હવે તમને સાથે સાથે બીજી પણ એક વાત કરી દેવાની કે આ ઇફ ની અંદર આપણે એક જ તે સ્ટેટમેન્ટ મૂક્યું છે, પ્રિન્ટએફ ફલાણું ઢીકણું, એટલે કે ફર્સ્ટ ક્લાસ વિથ ડિસ્ટિંક્શન. જાજા સ્ટેટમેન્ટ નથી. તો આ કર્લી બ્રેકેટ હું ન મૂકું ને તો પણ ચાલે. સમજો, આપણે જાજા સ્ટેટમેન્ટ મૂકવા હોય ને તો જ તે કર્લી બ્રેકેટ મૂકવાની જરૂર. એક જ સ્ટેટમેન્ટ છે તો અહીંયા કર્લી બ્રેકેટની કોઈ જરૂર નથી. હવે આપણે ચેક કરવી છે બીજી કન્ડિશન. તો બીજી કન્ડિશન ચેક કરવા હું લખીશ એલ્સ. આમ ઇફ નહીં લખવાનું. જો કલર કયો થઈ ગયો? લીલો. બરોબર? એ કીવર્ડ છે. જો તમે કીવર્ડ જ્યાં જ્યાં જોશો ને છોકરાઓ, આપણે એક કોષ્ટક મેં ભણાવ્યું હતું 32 કીવર્ડ છે. તો 32 કીવર્ડ હંમેશા વ્હાઇટમાં દેખાશે. જો અહીંયા તમને વોઇડ, INT, ઇફ, એલ્સિફ આ બધા વ્હાઇટમાં દેખાય ને? આ બધા કીવર્ડ છે. તો તમારી મિસ્ટેક હોય તો એ કીવર્ડ નો કલર બીજો થઈ જાય, લીલો. હવે પછી એલ્સિફ. હવે બીજી કન્ડિશન ચેક કરીએ કે શું માર્ક 60 થી વધારે છે? જો હોય તો શું કરવું? તો પ્રિન્ટએફ આપી દો કે ફર્સ્ટ ક્લાસ. બરોબર? સારું. બીજી કન્ડિશન ચેક થઈ, એ ટ્રુ થાય તો આમ. ને જો તમારે એક આવી હેબિટ રાખવી કે એક સ્ટેપ અંદર લખતા જવું તો સમજાય તમને. આપણે કેમ પોઈન્ટ્સ અને સબ પોઈન્ટ્સ હોય ને એવી રીતે. એલસીફ. હવે ત્રીજી કન્ડિશન ચેક કરીએ. શું માર્ક્સ 50 થી વધારે છે? તો જો છે તો શું કરવું? તો કે
બોલો પ્રિન્ટએફ શું લખવું? સેકન્ડ ક્લાસ. સરસ, વેરી ગુડ. ઓકે, હવે ઈ પણ નથી, 50 થી પણ વધારે નથી, ઈથી પણ વધારે ઠોઠ વિદ્યાર્થી છે, બરોબર છે? તો ત્રીજું આપણે એલસીફ મૂકીએ છીએ કે સારું નસીબ તારા, બરોબર. પણ શું તારા માર્ક્સ 40 થી વધારે છે? હા, જો છે તો અહીંયા આપણે પ્રિન્ટએફ આપી દઈએ. શું આપશું? અમારા જમાનામાં એને થર્ડ ક્લાસ કહેવાતો, હવે પાસ ક્લાસ કહેવાય. સારું લાગે થોડું. પાસ ક્લાસ, ડબલ કોટ પૂરા, બ્રેકેટ પૂરું, સેમીકોલન. સારું. હવે જો 40 થી પણ વધારે નથી તો ફેલ. તો હવે અહીંયા શું લખવું? બોલો, તમે બોલો એ પ્રમાણે લખું. એલ્સ. હવે ઇફ નહીં આવે. જો 40 થી વધારે હોત તો પાસ ક્લાસ થઈ ગયું હતું. હવે 40 થી વધારે નથી તો જ તે એલ્સ માં આવે ને, બરોબર ને? ઓકે, તો હવે અહીંયા આગળ તો સીધું આમ જ આવી જશે કે એલ્સ પ્રિન્ટએફ. ઘરે જઈને ભણવા પણ જા, બરોબર. યુ આર ફેલ. પૂરો પ્રોગ્રામ. આ તમને બધી જગ્યાએ એલસીફ લેડર ખૂબ કામ આવે એવી વસ્તુ છે. ઓકે, હવે પ્રોગ્રામ પૂરો જાહેર થયો છે તો અહીંયા આગળ એક ગેટ ch મૂકી દઉં ને સેમી આ પૂરું કરી નાખું, બરોબર છે? સારું, ફાઇલને સેવ કરી દઉં. જો ફાઇલને સેવ કરતી વખતે બતાવે છે ક્યાં સેવ કરવું છે. સી ડ્રાઈવમાં ટર્બો સી ની અંદર બિન ની અંદર સેવ થાય છે. એક્સટેન્શન છે .cpp, બરોબર? gpp નહીં. હવે અહીંયા આગળ આપણે એનું નામ આપીએ એલસીફ લેડર. હવે જો અહીંયા તમે સ્પેસ નહીં મૂકી શકો વચ્ચે, તમે અંડરસ્કોર મૂકી શકો આ રીતે. એલસીફ લેડર .cpp. ઓકે, થઈ ગયું સેવ. ખૂબ સરસ. હવે આપણે પ્રોગ્રામને કમ્પાઇલ કરીએ. સક્સેસ, બરોબર. હવે આપણે એને રન કરીએ. એન્ટર યોર માર્ક. ચલો, હવે મને માર્ક એન્ટર કરવાનું કહે છે. હવે ધારો કે મારા માર્ક એમ તો હું 90 એન્ટર કરું, ફર્સ્ટ ક્લાસ વિથ ડિસ્ટિંક્શન, બરોબર. પહેલી જ કન્ડિશન ચેક થઈ ગઈ ને એ ટ્રુ થઈ ગઈ. 70 થી વધારે હતા તો એ કે બધા સ્ટેપ્સ એક્ઝિક્યુટ ન કરે, બધા પગથિયા ન ચડે. પહેલું પગથિયું ચડે મંદિરનું ને ભગવાનના દર્શન થઈ જાય, પછી બધા પગથિયા ન ચડે, ત્યાંથી રાજી થઈને પાછો આવી જાય. હવે જરાક ઠોઠ વિદ્યાર્થીની વાત કરીએ તો હું છે, મારી જેવા હોશિયાર વિદ્યાર્થી હોય તો 90 નાખીએ એટલે તરત ફર્સ્ટ ક્લાસ વિથ ડિસ્ટિંક્શન આવી જાય. હવે ઠોઠ વિદ્યાર્થી આવ્યો. એન્ટર યોર માર્ક્સ. પ્રમાણિક છે એટલે એને સાચા માર્ક એન્ટર કર્યા 20. એવું યુ આર ફેલ. તો આમાં તમે જોયું કે બધા પગથિયા ચડી ગયું. ઓલામાં પહેલામાં એક પગથિયા ચડ્યું. તો આ આખી જે રમત છે, રમત ના કહેવાય પણ આ આખી જે વસ્તુ છે એને શું કહેવાય? એલસીફ લેડર. હવે અહીંયા મારે ફરી વાર એકવાર થોડું સમજાવવું પડશે કેમ કે આમાં સ્ક્રીનમાં કપાય છે. ચાલો, આવી ગયું. હજી એક ઉદાહરણ લઈ લઈએ કે 45 માર્ક નાખીને જોઈ લઈએ. એન્ટર યોર માર્ક. તો કે 45. શું આવ્યું? ફર્સ્ટ પાસ ક્લાસ એવું ને? તો આ રીતે જે છે આને કહેવાય એલસીફ લેડર. હવે આપણે બીજી વસ્તુ જોઈએ છીએ. એલસીફ લેડર ની જગ્યાએ એના વિકલ્પે આપણે સ્વિચ સ્ટેટમેન્ટનો પણ ઉપયોગ કરી શકીએ. એ પણ આની જેવું જ છે કે જુદી જુદી કન્ડિશન તપાસતું જાય અને એ પ્રમાણેનું રિઝલ્ટ આવે. એનો ફ્લો ચાર્ટ તમે જુઓ તો પણ એવું જ છે કે પહેલા એન્ટ્રી આપણે દાખલા તરીકે માર્ક્સ એન્ટર કર્યા તો જો માર્ક્સ આટલાથી આટલાની વચ્ચે છે તો ફર્સ્ટ ક્લાસ વિથ ડિસ્ટિંક્શન, નથી તો બીજી કન્ડિશન ચેક કરશે, એટલા છે તો ઈ. તો આ રીતે પણ થઈ શકે. ઓકે, આ એનું આખું સ્ટ્રક્ચર છે કે એની સિન્ટેક્સ છે. આ વસ્તુ સિન્ટેક્સ તમે બુકમાંથી વાંચી લેજો. અત્યારે હું ડાયરેક્ટ પ્રેક્ટિકલી આ વસ્તુ કરાવી દઉં છું તમને. આપણે કે એવો પ્રોગ્રામ બનાવીએ કે જેના અંદર
યુઝરે આ ટેક્સ્ટ બુકમાં લાંબો પ્રોગ્રામ આપ્યો છે, આપણો વિડીયો લાંબો નથી કરવો એટલે નવો ઓપ્શન હું લેતો જ નથી. હું એક એવો પ્રોગ્રામ બનાવવા માંગુ છું કે યુઝર જે છે એને આપણે કહીએ એન્ટર 1 ફોર ચોકલેટ, એન્ટર 2 ફોર વેનીલા અને એન્ટર 3 ફોર સ્ટ્રોબેરી. બરોબર. હવે જો યુઝર 1 એન્ટર કરે તો આપણે શું દર્શાવવાનું? ચોકલેટ. 2 એન્ટર કરે તો વેનીલા, 3 એન્ટર કરે તો સ્ટ્રોબેરી. તો કેટલી કન્ડિશન ચેક કરવાની આવી? 3. હવે એમાંથી યુઝર પહેલી કન્ડિશન એટલે ચોકલેટ એન્ટર કરે તો પહેલી જ કન્ડિશન ટ્રુ થઈ જાય તો બીજી બે ચેક કરવા જાય? ના જાય. અસલ ઓલા જેવું જ છે. બરોબર છે ને? આની આ પૂરું થશે એટલે કદાચ ચેપ્ટર પૂરું થશે. આપણે જોઈ લઈએ. હા, જો પૂરું જ થાય છે ચેપ્ટર, તો આપણે ફટાફટ પ્રેક્ટિકલી આ વસ્તુ જોઈ લઈએ છીએ. હવે આ પ્રોગ્રામ છે એમાં જ હું થોડો ફેરફાર કરી નાખું છું એટલે બધી વસ્તુ મારે ફરીવાર ટાઈપ ના કરવી પડે, તમારો ટાઈમ ના બગડે. ઓકે, હવે પ્રોગ્રામની શરૂઆત થશે ડોક્યુમેન્ટેશનથી. પ્રોગ્રામ ટુ સી ધી યુઝ ઓફ સ્વિચ સ્ટેટમેન્ટ. એ હું કરી નાખું છું સ્વિચ સ્ટેટમેન્ટ. ઇન્ક્લુડ studio.h, ઇન્ક્લુડ conio.h. આ બંને ફાઇલ તો ઇન્ક્લુડ કરી જ દેવાની. studio.h એટલે stdio.h. stdio.h એટલે કે સ્ટાન્ડર્ડ ઇનપુટ આઉટપુટ ફંક્શન્સ આ ફાઇલની અંદર પડ્યા એટલે એ ફાઇલ એક આપણે ઇન્ક્લુડ કરી દઈએ છીએ. અને conio.h એટલે printf, scanf એવા કોન્સોલિડેટેડ ઇનપુટ આઉટપુટ ફંક્શન્સ એના અંદર પડ્યા એટલે એ ઇન્ક્લુડ કરી દઈએ છીએ. પછી void main clear screen, અહીંયા સુધી ક્લિયર. હવે આપણે એક વેરિયેબલ ડિક્લેર કરીએ છીએ. વેરિયેબલનું નામ રાખીએ છીએ ચોઇસ. આપણે હમણાં જે ચર્ચા કરી એ પ્રમાણે કે એન્ટર યોર ચોઇસ. બરોબર. ચોઇસ 1 હોય, 2 હોય કે 3 હોય, 3 માંથી એક હોય તો ચોઇસ એ રાખી શકો અને સી પણ રાખી શકો. હવે આ વખતે જરાક લાંબુ નામ રાખીએ ચોઇસ. હવે printf, હવે આપણે યુઝરને કહેવું પડશે ને કે તમારે આ વસ્તુ એન્ટર કરવાની છે. તો એ હું અહીંયા ટાઈપ કરું છું. જોજો શું ટાઈપ કરું છું. એન્ટર 1 ફોર ચોકલેટ. હવે નવી લાઈન મૂકવા માટે /n જગ્યા એન્ટર જગ્યા ન રાખીએ ના રાખીએ એન્ટર 2 ફોર વેનીલા /n એટલે નવી લાઈનમાં આવશે. એન્ટર 3 ફોર સ્ટ્રોબેરી. બરોબર છે. ચાલો આટલું થઈ ગયું. હવે પછી યુઝર વેલ્યુ એન્ટર કરશે. એ આપણે વેલ્યુ scanf ફંક્શન દ્વારા સ્કેન કરશું. હવે અહીંયા %dm ને જ રહેશે અને અહીંયા વેલ્યુ સ્ટોર કરવાની છે ચોઇસ નામના વેરિયેબલમાં. એટલે ઉપર જે નામ હતું એ મૂકી દીધું. ચાલો આટલું કામ થઈ ગયું. ઓકે, હવે પછી સ્વિચ સ્ટેટમેન્ટનો ઉપયોગ કરું છું. તો જો એની જે વાક્ય રચના છે એ આ પ્રમાણે છે. સિન્ટેક્સ સ્વિચ. જો હમણાં મેં તમને પેલા પ્રોગ્રામમાં કીધું હતું કે જે કે કીવર્ડ હશે એ વ્હાઇટ થઈ જશે. તો સ્વિચ છે એ વ્હાઇટ થઈ ગયું ને. ઓકે, હવે અહીંયા આગળ બ્રેકેટની અંદર તમારે વેરિયેબલનું નામ લખવાનું કે જેની અંદર વેલ્યુ સ્ટોર કરી છે. શું છે વેરિયેબલનું નામ? ચોઇસ. ત્યારબાદ કોલન, સેમિકોલન કશું જ નહીં આવે. પછી આવશે કે ચોઇસ શું શું હોઈ શકે. શું હોઈ શકે નહીં પણ શું હોઈ શકે. તો પહેલી ચોઇસ હોઈ શકે કે એને કહેવાય કેસ. જો કેસ કીવર્ડ છે એટલે વ્હાઇટ થઈ ગયો ને. તો પહેલી ચોઇસ હોઈ શકે 1. બરોબર, 1. પછી કરવાનું કોલન કે સેમિકોલન? કોલન. બરોબર. તો
આપણે ચોઇસ 1 એટલે કે જો યુઝર 1 એન્ટર કરે તો આપણે શું કરવું છે? તો આપણે પ્રિન્ટએફ કરવું છે. શું પ્રિન્ટએફ કરવું છે? ચોકલેટ. આપણે હમણાં જ વાત થઈ ને, 1 એન્ટર કરે તો આપણે પ્રિન્ટએફ કરવું છે ચોકલેટ. બસ, પછી આગળ કઈ કન્ડિશન ચેક કરવાની જરૂર પડતી નથી. તો ત્યાં આગળ પ્રોગ્રામને પૂરો કરી દેવો છે. તો આ નવી વસ્તુ છે, આ તમે પહેલા નથી શીખ્યા. કીવર્ડ છે, જો આ બ્રેક વ્હાઇટ થઈ ગયો ને, તો અહીંયા પ્રોગ્રામ બ્રેક લાગી જશે અને પૂરો થઈ જશે. પછી બીજી બધા કેસ ચેક કરવા નહીં જાય, બરોબર? ત્યાં પૂરો થઈ જશે. સારું, હવે એને 1 એન્ટર નથી કર્યું તો આપણે બીજી કન્ડિશન ચેક કરવાની. તો કેસ જગ્યા 2 કોલન પ્રિન્ટએફ શું આવશે? વેનીલા. પછી પ્રોગ્રામ ત્યાં પૂરો કરી દેવો. વેરી ગુડ. બ્રેક, બી બ્રેક, એ પણ કીવર્ડ છે એટલે વ્હાઇટ. હવે આગળ કે એને 2 પણ એન્ટર નથી કર્યું તો આપણે ચેક કરીએ. 3 કોલન 3 એન્ટર કર્યું હોય તો આપણે પ્રિન્ટએફ કરવું છે સ્ટ્રોબેરી. તો અહીંયા સ્ટ્રોબેરી આવી ગયું. પછી ત્યાં આગળ આપણે બ્રેક આપી દઈએ. અહીંયા પ્રોગ્રામ પૂરો કે ન પૂરો? પૂરો. હવે બીજી વસ્તુ કે ઘણા અવળચંડા હોય, બરોબર છે? કે લાવને જોવા તો દે, 1 2 કે 3 ની બદલે કંઈક બીજું એન્ટર કરીએ આપણે, 0 નાખીએ, 4 નાખીએ, 10 નાખીએ, તો શું થાય? હોય ને એવા અવળચંડા. તો અવળચંડાને જવાબ દેવો એ આપણી ફરજ છે. તો અવળચંડા માટે અહીંયા એક ડિફોલ્ટ સ્ટેટમેન્ટ આવે, DEFAULT, ડિફોલ્ટ કીવર્ડ છે જો. તો અહીંયા લખી નાખવાનું ડિફોલ્ટ, પછી આવે જગ્યા છોડ્યા વગર કોલન, ડબલ ઓલું સેમીકોલન નહીં, કોલન. એ ડિફોલ્ટ કે 1 2 અથવા તો 3 માંથી એક પણ વસ્તુ જો એને એન્ટર ના કરી હોય તો એવા સારા માણસો માટે શું કરવું એનો જવાબ ત્યાં લખી નાખવાનો. આ વસ્તુ છે અંદર લખું છું, સારું લાગે એટલે. તો ડિફોલ્ટમાં લખી નાખીશ, ભૂલમાં કેપલોક્સ ઓન થઈ ગયું, પ્રિન્ટએફ you have entered a wrong choice. બરોબર? અને પછી શું થશે? પછી બ્રેક કઈ લખવાનું જ નહીં, કેમ કે એના પછી તો કોઈ સ્ટેટમેન્ટ છે જ નહીં ને, પછી આપોઆપ જ પૂરું થઈ જાય છે. બરોબર? હવે આ સ્વિચ નું કર્લી બ્રેકેટ અહીંથી સ્ટાર્ટ થયું હતું. સ્વિચ એવું હોય તો થોડુંક અંદર લખું તમારી સમજણ પૂરતું, ને એનું આ કર્લી બ્રેકેટ એ થોડુંક અંદર લખું એટલે ઓલા મેઇન કર્લી બ્રેકેટ અરે મિક્સઅપ ન થઈ જાય. કયું મેઇન કર્લી બ્રેકેટ કહું છું? CLR ની પહેલાનું આ. બરોબર ને? સારું. હવે પ્રોગ્રામ પૂરો કરતા પહેલા આપણે એ મૂકી દઈએ get ch, પછી કર્લી બ્રેકેટ પૂરું. પ્રોગ્રામ પૂર્ણ થઈ ગયો છે. સેવ કરી લઉં છું એને. ઓકે, હવે સેમ ફોલ્ડર જ છે જ્યાં બીજું બધું સ્ટોર થયું છે. ILSIF ને એનું નામ છે સ્વિચ .cpp. થઈ ગયું સેવ? સરસ. જો આ નામ આવી ગયું સ્વિચ. હવે આપણે પ્રોગ્રામને કમ્પાઇલ કરીએ. એરર્સ, ચાલો શું એરર આવી છે વાંચતા જઈએ. તો એરર છે કે 10મી લાઈન જે છે પ્રોગ્રામની 10મી લાઈન, એમાં સ્ટેટમેન્ટ મિસિંગ. બરોબર? સ્ટેટમેન્ટ મિસિંગ એવી એરર આવી છે કે આપણે શું જોઈ લઈએ કે ક્યાં સ્ટેટમેન્ટ મિસ છે. ડબલ કોટ્સ આવી ગયા છે. scanf, કોમા, વેરિયેબલનું નામ, સેમિકોલન. આ બધું બરોબર જ છે. શોધવી પડશે ભૂલ તો. એરર્સ
એમ કે છે સ્ટેટમેન્ટ મિસિંગ, મને ભૂલ પકડાતી નથી. અને 30 નંબરની લાઈનમાં બીજી ભૂલ છે, એ જોઈ લે. 30 નંબરની લાઈન એટલે કઈ ગણાશ? આની પછી કશું છે? 2 વાર ગેટ ch આવે છે. હવે રન કરું, હવે કમ્પાઇલ કરું. એરર્સ કેટલી એરર આવી? એક વહી ગઈ. બરોબર. ચાલો હવે આમાં મારે એરર શોધવામાં સમય નથી બગાડવો. આટલી વસ્તુ તો હું ફરીવાર ટાઈપ કરી નાખું તો અમારે ઓછો ટાઈમ બગડે. પ્રિન્ટએફ પછી સ્કેનએફ. કરેક્ટ. સ્કેનએફ %d ઇન્ટીજર વેરિયેબલ છે ને એટલે %d, એમ્પરસેન્ડ એટલે કે એટ ધી એડ્રેસ ઓફ વેરિયેબલ નું નામ. શું નામ છે? ચોઇસ. સેમિકોલન. સ્ટેટમેન્ટ મિસિંગ. પકડાતું નથી કઈ. મ્યુઝિક. તો હવે તમે જોઈ શકો છો એરર નીકળી ગઈ છે. ઉપરની લાઈનમાં એરર આવતી હતી. અને સ્ટેટમેન્ટ મિસિંગ નો અર્થ એ થાય કે સેમિકોલન કરતા તમે ભૂલી ગયા હોય. બરોબર. તો આ લાઈનમાં હું ભૂલી ગયો હતો. આ 10 નંબરની લાઈન હતી. ચાલો હવે કમ્પાઇલ કરીએ છીએ તો સક્સેસ આવી જાય છે. ખરું ને? હવે આપણે રન કરીએ છીએ પ્રોગ્રામ. એન્ટર 1 ફોર ચોકલેટ, 2 ફોર વેનીલા અને 3 ફોર સ્ટ્રોબેરી. હવે હું અવળચંડો નથી એટલે મને ચોકલેટ ભાવે છે એટલે હું 1 એન્ટર કરી દઉં છું અને એન્ટર દબાવો. આવી ગયો ચોકલેટ જવાબ. બરોબર. હવે ફરીવાર પ્રોગ્રામ રન કરું છું. હવે આ વેનીલા જેવો ગોરો ગોરો બાબો છે ધ્રુમિલ, એ 2 એન્ટર કરે, જવાબ આવે વેનીલા. ખરું ને? તો આવી રીતે છે અને કહેવાય છે સ્વિચ સ્ટેટમેન્ટ. તો જે પ્રમાણે તમારે જરૂરિયાત હોય એ પ્રમાણે તમે યુઝ કરી શકો. આવી રીતે સિંગલ વેલ્યુ ચેક કરવાની હોય તો સ્વિચ સ્ટેટમેન્ટ યુઝ કરી શકો. અને તમારે ગ્રેટર દેન 70, ગ્રેટર દેન 60 એવી રીતે ચેક કરવાનું હોય તો લેડર, એલ્સિફ લેડરનો ઉપયોગ કરી શકો. એટલે જરૂરિયાત પ્રમાણે હોય. તો અહીંયા આગળ આપણે આ ચેપ્ટર પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ.